શ્રી ગણેશાય નમઃ. જય જગન્નાથ. મિત્રો, ભગવાનના દર્શન કરવા ભક્ત દરરોજ મંદિરે જાય છે, પરંતુ એક એવો તહેવાર છે જે તહેવારમાં ભગવાન સ્વયં પોતાના ભક્તોને દર્શન આપવા નીકળે છે. આ તહેવાર છે અષાઢી બીજનો. અષાઢી બીજનો તહેવાર આવતા ભક્તોના વાલા ભગવાન જગન્નાથજીનું સ્મરણ થઈ આવે છે. આ દિવસે ભગવાન જગન્નાથ ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભગવાનની ભવ્ય રથયાત્રા નીકળે છે. અષાઢી બીજ વિશે જાણીએ તે પહેલાં જાણી લઈશું અષાઢી બીજ ક્યારે છે. તો આ વર્ષ 2026માં અષાઢી બીજનો પ્રારંભ 15 જુલાઈ સવારે 11:50 થશે, જ્યારે પૂર્ણ 16 જુલાઈએ સવારે 8:52 થશે. ઉદયાતિથિ પ્રમાણે અષાઢી બીજનો તહેવાર 16 જુલાઈએ ઉજવવામાં આવશે. ભારતના ઉડીસા રાજ્યમાં આવેલું પ્રસિદ્ધ પુરી ધામ, જ્યાં ભગવાન જગન્નાથજીનું મંદિર આવેલું છે. આ દિવસે પુરીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળે છે. પરંતુ ભારતભરમાં જ્યાં જ્યાં ભગવાન જગન્નાથજીના મંદિરો છે, ત્યાં આ દિવસે ધામધૂમથી ભગવાન જગન્નાથજીની ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજી સાથે ભવ્ય રથયાત્રા નીકળે છે. જેમાં સૌથી આગવું મહત્વ તો જગન્નાથપુરીનું છે. જગન્નાથપુરીમાં ભગવાન જગન્નાથની રથયાત્રા અષાઢી બીજે કાઢવામાં આવે છે, જે ત્યાંથી ગુંડીચા મંદિરે પહોંચે છે, જે ભગવાન જગન્નાથજીના માસીનું ઘર મનાય છે. આ રથયાત્રામાં લાખો ભક્તો જોડાય છે અને દર્શનનો લાભ લે છે. મનાય છે કે ભગવાન જગન્નાથજીના રથના દોરડાને ખેંચવાથી વૈકુંઠ પ્રાપ્તિનો માર્ગ મોકળો થાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા ગુંડીચા મંદિરે પહોંચ્યા બાદ ભગવાન ત્યાં 7 દિવસ સુધી રોકાય છે, જ્યાં તેમના ગુંડીચા માસી તેમને ખૂબ લાડ લડાવે છે. આ એ મંદિર છે જ્યાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિનું નિર્માણ થયું હતું અને ભગવાનજીનું જન્મસ્થાન પણ મનાય છે. અને કહેવાય છે કે ગુંડીચા મંદિરે યાત્રા પહોંચે ત્યારે જ રથયાત્રા સંપૂર્ણ થયેલી મનાય છે. ભગવાન જગન્નાથની રથયાત્રા પાછળની કથા પણ રસપ્રદ છે. એવું માનવામાં આવે છે કે એક સમયે સુભદ્રાજી પોતાના સાસરીમાંથી દ્વારિકાધામ આવ્યા હતા. ત્યારે તેમણે બંને ભાઈઓને નગરના દર્શનની ઈચ્છા જણાવી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે સુભદ્રાજીને એક રથ પર બેસાડ્યા અને તેઓ બંને ભાઈઓ અલગ અલગ રથ પર સવાર થઈ ગયા, જેમાં વચ્ચે સુભદ્રાજીનો રથ રાખવામાં આવ્યો. ત્યાર પછી ત્રણેય ભાઈ અને બહેન નગરયાત્રા કરવા નીકળ્યા. અને આમ સુભદ્રાજીની નગરયાત્રાની સ્મૃતિમાં જગન્નાથપુરીમાં દર વર્ષે રથયાત્રા કાઢવામાં આવે છે, જેનો ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. આ રથયાત્રામાં ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિ સામાન્ય મૂર્તિઓ કરતાં અલગ જણાય છે. આ મૂર્તિના સ્વરૂપ સાથે પણ એક કથા જોડાયેલી છે. તે કથા પ્રમાણે જોઈએ તો રાજા ઇન્દ્રધૂમ્ન પોતાના પરિવાર સાથે નીલાંચલ સાગર પાસે ઓરિસ્સા પ્રદેશમાં રહેતા હતા. ત્યાં રાજા ઇન્દ્રધૂમ્નને ઈચ્છા થઈ કે ભગવાન જગન્નાથજી, બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિ બનાવવામાં આવે. આ વિચાર તેને મનમાં સતત ચાલતો રહેતો. એવામાં એક દિવસ તેઓ સમુદ્ર કાંઠે વિચારમગ્ન હતા. ત્યારે સમુદ્રમાં એક મોટું કાષ્ઠ એટલે કે લાકડું તરતું જોયું અને તેમને આંતરિક પ્રેરણા મળી કે આ લાકડામાંથી જ મૂર્તિ બનાવી, પરંતુ તેના માટે યોગ્ય શિલ્પકારને શોધવાની જરૂર હતી. ત્યારે કહેવાય છે કે જગન્નાથ સ્વામીએ દેવતાઓના શિલ્પીકાર એવા ભગવાન વિશ્વકર્માને રૂપ બદલીને રાજા ઇન્દ્રધૂમ્ન પાસે મોકલ્યા. ત્યારે આ વૃદ્ધ શિલ્પીએ મૂર્તિ ઘડવા માટે એક શરત રાજા સમક્ષ મૂકી કે તે ભગવાન જગન્નાથની મૂર્તિ તો બનાવશે, પરંતુ 21 દિવસ સુધી તેમના કામમાં કોઈ બાધા ન આવવી જોઈએ. અને આ શરતને રાજા ઇન્દ્રધૂમ્ને સ્વીકારી. ત્યારે ભગવાન વિશ્વકર્મા વૃદ્ધ શિલ્પી સ્વરૂપે કે હાલ જ્યાં ઓડિશામાં ભગવાન જગન્નાથજીનું મંદિર છે, તેની પાસે એક ઘરમાં મૂર્તિ નિર્માણ કરવા માટે કાષ્ઠને સાથે લઈ જતા રહ્યા. અને રાજાનો પરિવાર જાણતો નહોતો કે આ શિલ્પી કોણ છે. ઘણા દિવસ સુધી તે ઘરના દ્વાર બંધ રહ્યા. ત્યારે રાજા ઇન્દ્રધૂમ્નના પત્ની મહારાણીએ વિચાર્યું કે આ વૃદ્ધ શિલ્પકાર ખાધા પીધા વગર કેમ કામ કરી શકશે. 15 દિવસ બાદ તેમને લાગ્યું કે વૃદ્ધ શિલ્પી ખાધા પીધા વગર મૃત્યુ પામ્યો હશે. ત્યારે મહારાણીએ રાજાને પોતાની શંકા જણાવી અને મહારાજા ઇન્દ્રધૂમે પણ ઘરના દ્વાર ખોલાવ્યા. ત્યાં વૃદ્ધ શિલ્પી ન હતા, પરંતુ તેમના દ્વારા અર્ધનિર્મિત 3 મૂર્તિઓ હતી. આ જોઈને રાજા રાણી ખૂબ દુઃખી થયા.
ત્યારે એ જ ક્ષણે ભવિષ્યવાણી થઈ, હે નરેશ, દુઃખી ન થાવો, અમે આ સ્વરૂપમાં જ રહેવા માંગીએ છીએ અને આ મૂર્તિઓને દ્રવ્ય વગેરેથી પવિત્ર કરી તેની સ્થાપના કરાવો. અને આમ ભગવાન જગન્નાથજીની, બલભદ્રજીની અને બહેન સુભદ્રાજીની અર્ધનિર્મિત મૂર્તિઓની સ્થાપના કરાય છે. આ ઉપરાંત મૂર્તિના સ્વરૂપ વિશે એક પૌરાણિક કથા જાણીએ તો, એકવાર ભગવાન શ્રી કૃષ્ણ દ્વારિકામાં રાણી રૂકમણીજી સાથે શયન કરી રહ્યા હતા. તે દરમિયાન તેઓ ઊંઘમાં જ રાધા રાધા બોલવા લાગ્યા. ત્યારે મહારાણીઓને આશ્ચર્ય થયું. સવારે જાગ્યા પછી ભગવાન શ્રી કૃષ્ણે પોતાના મનોભાવ રાણી સમક્ષ પ્રગટ ન કર્યા. ત્યારે રાણી રૂકમણીજીએ બધી રાણીઓને વાત કરી કે વૃંદાવનમાં રાધા નામની ગોપકુમારી છે, જેને પ્રભુ આપણે આટલી સેવા, નિષ્ઠા અને ભક્તિ કરવા છતાં પણ ભૂલી શક્યા નથી. રાધાજીની શ્રી કૃષ્ણ સાથેની રાસલીલા માતા રોહિણીજી જરૂર જાણતા હશે. તેથી બધી મહારાણીઓ માતા રોહિણીને વિનવવા લાગ્યા કે રાધાજી અને ભગવાન શ્રી કૃષ્ણની રાસલીલાઓ અંગે વધુ જણાવે. ત્યારે મહારાણીઓના આગ્રહને વશ થઈને માતા રોહિણીએ જણાવ્યું કે ઠીક છે, પરંતુ પહેલા સુભદ્રાને પહેરો ભરવા માટે દરવાજે ઊભા રાખો ને અંદર કોઈને આવવા ન દેવા. પછી કૃષ્ણ હોય કે બલભદ્ર હોય. ત્યારબાદ માતા રોહિણીએ કથા સંભળાવવાનું શરૂ કર્યું. ત્યારે થોડી વારમાં જ શ્રી કૃષ્ણ અને બલભદ્ર ત્યાં આવી પહોંચ્યા. જોકે સુભદ્રાજીએ તેમને દ્વાર પર રોકી લીધા, પરંતુ ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અને રાધાજીની લીલાની કથા ભગવાન શ્રી કૃષ્ણ, બલભદ્રજી અને બહેન સુભદ્રાજી આ ત્રણેયને સંભળાઈ રહી હતી. જે સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અને બલભદ્રજી પ્રેમ રસનો અનુભવ કરવા લાગ્યા અને બીજી બાજુ સુભદ્રાજી પણ ભાવ વિહ્વળ થઈ ગયા. ત્યારે અચાનક નારદજીના આવવાથી તેઓ પૂર્વવત અને સ્તબ્ધ થઈ ગયા. ત્યારે ભગવાન નારદજીએ ભગવાનને પ્રાર્થના કરી, હે પ્રભુ, તમારા જે મહાભાવમાં લીન સ્વરૂપે જે મૂર્તિ સ્વરૂપના મેં દર્શન કર્યા તે સામાન્ય જન માટે પૃથ્વી પર હંમેશા સુશોભિત રહે. અને ભગવાન શ્રી કૃષ્ણ નારદજીને વરદાન આપી તથાસ્તુ કહ્યું. અને આમ મહર્ષિ નારદે જે સ્વરૂપના જગન્નાથજીના દર્શન કર્યા તે સ્વરૂપના આપણે પણ આજે દર્શન કરીએ છીએ. અષાઢ માસની બીજના દિવસે ભગવાન જગન્નાથજીની પૂજા કરવા માટે ભગવાન જગન્નાથજી, ભાઈ બલભદ્રજી અને બહેન સુભદ્રાજીની મૂર્તિ કે તેના ફોટાને બાજોટ પર બિરાજિત કરી પંચામૃતથી સ્નાન કરાવી, શુદ્ધ જળથી સ્નાન કરાવવું અને જો ફોટો હોય તો ગંગાજળથી પવિત્ર કરવો. ત્યારબાદ કંકુ, ચોખા, ચંદન, અબીલ, ગુલાલ, પીળા પુષ્પો ચઢાવી પૂજા કરવી, તુલસી દળને જરૂર અર્પણ કરવું. ઉપરાંત નૈવેદ્ય જેમાં માલપુઆ, ખીર, મિશ્રી, ફળ જેવા કે જાંબુ વગેરેનું ભોગ ધરાવી શકાય છે અને ધૂપ દીપ કરી આરતી કરવી અને ભગવાન જગન્નાથજીનો મંત્ર ઓમ જગન્નાથાય નમઃના જાપ કરી શકાય છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળ્યા અષાઢી બીજનો મહિમા, મુહૂર્ત અને પૂજા વિશે. મિત્રો, મને આશા છે કે આપ સર્વને જરૂરથી પસંદ પડશે. ધન્યવાદ.